સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કેમ નદી ભારે વરસાદને કારણે 11 મીટરની સપાટીએ પહોંચી, જે ભયજનક 13 મીટરથી નીચે છે। ઉપરવાસમાં વરસાદ બંધ થતાં નદીની સપાટી સ્થિર થઈ, જેનાથી તંત્રએ હાશકારો અનુભવ્યો। ઓલપાડ અને હાંસોટના મામલતદારોએ નદી કિનારે આપેલા ગામડાઓની મુલાકાત લઈ તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી। વડોલી ગામ નજીક સ્મશાન પાણીમાં ગરકાવ થતાં અંતિમ ક્રિયાઓ અટકી પડે છે। કેમ નદી 11 મીટરની સપાટીએ પહોંચી છે। ઓલપાડના વડોલીમાં સ્મશાન પાણીમાં ગરકાવ થયો છે। તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી। હાંસોટ તાલુકામાંથી કેમ નદી પસાર થાય છે, જેમાં આસરમાં ઓભા અને પાંજરોલી ગામમાં જો વધુ પાણી આવશે તો સ્થળાંતર કરવાનું રહેશે અને હાલ પાણી સ્થિર છે। सब क्या क्या गामની મુલાકાત લીધી આપે? આજે તમામ ગામ, આમ તો આસરમાં પાંજરોલી, ઓભા, બાળબોદ બેરેજ। सब સામાન્ય રીતે પાણી વધતા હોય તો લોકોને ચિંતા હોય, શું કહેશો લોકોને? હા, તમામને અમે સાવચેત કરી દીધા છે અને જો પાણી વધે તો નજીકમાં પ્રાથમિક શાળા છે, ગ્રામ પંચાયત ઓફિસ છે, ત્યાં સ્થળાંતર કરવામાં। સુરત ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કેમ નદી બે કાંઠે વહી રહી છે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કેમ નદી ગાંડી તૂર બની છે, ત્યારે માંગરોળ, ઓલપાડ અને હાંસોટ તાલુકાના જે ગામડાઓ છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। હાંસોટ તાલુકાના મામલતદાર વસાવા સાહેબ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તકેદારીના ભાગરૂપે નીચાણવાળા જે વિસ્તાર છે તેઓના ગામડાના તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને કેમ નદી છે તે જોખમી રીતે વહેતી હોય ત્યારે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે। વિસર્જન કરવા આવતા લોકોને પણ તરવૈયા અને સ્થાનિક તરવૈયાની મદદ લેવામાં આવી છે અને તેઓ થકી જ આ ગણપતિ ડુબાડવામાં આવશે, કારણ કે કેમ નદી છે તે બે કાંઠે વહી રહી છે। કેમ નદીમાં સતત પાણીના જે પ્રવાહ છે તે વધતો હોય છે, ત્યારે માંગરોળ મામલતદાર, ઓલપાડ મામલતદાર અને હાંસોટ મામલતદાર દ્વારા પણ દરેક ગામડાની મુલાકાત લીધી છે। કેમ નદીના કિનારે આવેલા ગામડાના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે। તલાટી કમ મંત્રી તેઓ પણ તેમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છે કે હાંસોટ અને ઓલપાડ મામલતદાર છે બંને પોતપોતાની હદમાં પહોંચ્યા છે, કારણ કે હાંસોટ અને ઓલપાડ તાલુકાની હદમાંથી કેમ નદી પસાર થતી હોય અને ખાસ કરીને જે નીચાણવાળા ગામડાઓ છે તેને તકેદારીના ભાગરૂપે સાવધ કરાયા છે અને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24, સુરત।